ગોંડલમાં પતિએ કરી પત્નીની હત્યા। ગુસ્સામાં પત્નીના રામ રમાયા। છરીના ઘા મારી પત્નીની કરાઈ હત્યા। ગોંડલમાં પતિએ ઉશ્કેરાઈ જઈ પત્નીને છરીના 2 ઘા ઝીકી હત્યા કરી છે। પત્ની રિસાઈને માસિયાઈ ભાઈને ત્યાં ચાલી ગઈ હતી। મારું તે નાક કપાવ્યું છે, આવું કહી પતિ હેવાન બન્યો હતો। ગુસ્સામાં તેણે પત્નીને રહેસી નાખી છે। જોકે સમગ્ર બાબતમાં હત્યારો ગણતરીના કલાકોમાં પકડાઈ ગયો હતો। 14/2/2025 ના એક બનાવ બનેલો, જે અનુસંધાને ફરિયાદી રવિભાઈ મનસુખભાઈ સોલંકી દેવી પૂજક તેઓ તારીખ 15/2/2025 ના રોજ પોલીસ સ્ટેશને આવેલા અને તેને જાહેરાત આપેલી કે આ કામનો આરોપી દિનેશ ઉર્ફે મદ્રાસ જીતુભાઈ ડાબી દેવી પૂજક તે પણ બાલાશ્રમ ખાતે ભગવતપરા પાસે રહેતો હોય, જેની હકીકત જોતા એવી છે કે આ ફરીની બેન મનીષાને આ કામનો જે આરોપી છે દિનેશ ઉર્ફે મદ્રાસ તેને છરીથી જીવલેણ ઘા મારી ફરીની બેનને મોત નિપજાવેલ છે। મોત નિપજાવેલું કારણ એવું છે કે આ ફરિયાદીની બહેન અગાઉ કોઈની સાથે ભાગી ગયેલી હોય એનો ખાર રાખી છરી વડે જીવલેણ ઘા કરી એનું મોત નિપજાવેલ છે। જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ એ ડિવિઝન ખાતે BNS કલમ 103(1) GPA કલમ 135 મુજબ તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આને ગણતરીના કલાકોમાં આ આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ સિટી API ડામોર ચલાવી રહ્યા છે। ફરી એક ઘટના પત્નીની હત્યાની સામે આવી છે। જોવું રહ્યું આ પ્રકારના કેસમાં ઘટાડો ક્યારે આવે છે। રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક, રાજકોટ।